ભારતની આઝાદીની લડાઈમાં કેટલીક વિદેશી મહિલાઓનું પણ યોગદાન હતું. ચાલો જાણીએ. ભારતની આઝાદી માટે કોણ લડ્યું? પૂછીએ તો ઘણા નામો યાદ આવે, ખરું ને? પણ શું એ ખબર છે કે એમાં કેટલાક વિદેશી ચહેરા પણ હતા? જેમ કે સિસ્ટર નિવેદિતા. એ આયર્લેન્ડના એક શિક્ષિકા હતા જેમણે ભારતને જ પોતાનું ઘર બનાવી લીધું. સ્વામી વિવેકાનંદના શિષ્યા બનીને એમણે મહિલા શિક્ષણ અને સ્વદેશી ચળવળને ખૂબ ટેકો આપ્યો. રવિન્દ્રનાથ ટાગોર એમને લોકમાતા કહેતા, એટલે કે લોકોની માતા. હવે વાત કરીએ એની બેસેન્ટની. સ્વશાસન માટે એક બીજો મજબૂત અવાજ. તેમણે હોમ રૂલ લીગ બનાવી અને કોંગ્રેસના પહેલા મહિલા પ્રમુખ પણ બન્યા. પણ આ યાદી અહીં પૂરી નથી થતી. ચાલો બીજા કેટલાક નામ જોઈએ. આયર્લેન્ડથી માર્ગરેટ કઝિન્સ, જેમણે ભારતીય મહિલાઓના અધિકારો માટે લડત આપી. ઇંગ્લેન્ડના નેલી સેન ગુપ્તા, જેઓ કોંગ્રેસના ત્રીજા મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયા. અને મીરાબેન, ગાંધીજીના એકદમ નજીકના સાથી, જે મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા. આ બધાના કામને આજે એલીશીપ કહેવાય છે, એટલે કે કોઈના સંઘર્ષમાં સાથ આપવો. એમના કારણે જ ભારતની આઝાદીની લડત દુનિયાભરમાં જાણીતી બની. આ સાથ અને સહકારનો ઇતિહાસ આજે આપણને શું શીખવે છે?